ચોથા મન્વંતરની અંદર કથા બતાડી છે. સ્વયંભૂ ભૂષ્ય હે ગુરુ વંશો યમ વિસ્તરાચ્યુત યત્ર વિશ્વસૃજામ સર્ગો મન્યુ નન્યાય વદસ્વસ. એક મન્વંતરની અંદર આસિદ ગિરિવરો રાજસ ત્રિકૂટ ઇતિ વિસ્તૃત ક્ષીરોદેના વૃત શ્રીમાન યોજનાયુત મુચ્છ્રિત. એક મન્વંતરની અંદર ક્ષીર સમુદ્રના ને કિનારે ત્રિકૂટ નામે એક પર્વત હતો મહારાજ. ત્રિકૂટ નામે એક પર્વત છે. એ પર્વતની ઊંચાઈ બતાવી છે કે 10,000 યોજન 10,000 યોજન ઊંચો છે અને 10,000 યોજન પહોળો છે. અને ત્રિકૂટનું વર્ણન બતાવ્યું છે કે આખું ત્રિકૂટ પર્વત છે લીલો છમ છે મહારાજ. સુગંધિત વૃક્ષો છે, સુગંધિત ફળ ફૂલ છે, સુગંધિત ઝાડવાઓ છે મહારાજ. વેલાઓ પતાકાથી સુશોભિત રહ્યું છે ત્રિકૂટ પર્વત. મોટા મોટા જનાવર રહે છે, પશુ પક્ષીઓ રહે છે. ત્રિકૂટ પર્વતના તળેટીની અંદર એક સરોવર છે મહારાજ. એ જંગલની અંદર એક ગજેન્દ્ર નામે હાથી રહે છે. એ ગજેન્દ્ર નામે એક હાથી રહે. એ હાથીનો બળ એટલો બધો ગજેન્દ્રનો છે, 10,000 હાથી બરાબર એક ગજેન્દ્રનો બળ છે. એ ગજેન્દ્ર જ્યારે જ્યાંથી નીકળે ત્યાંથી મહારાજ એક એક યોજન હોતી બધા હિંસક પ્રાણીઓ છે જગ્યા મૂકી મૂકીને ભાગી જાય. ગજેન્દ્ર ને નીકળે ત્યાંથી સુગંધ આવે કે અહીંથી ગજેન્દ્ર નીકળે છે. એના પરિવાર હથણીઓ અને પોતાના મદનિયાઓ એની સાથે આ ગજેન્દ્ર આ ત્રિકૂટ પર્વતના જંગલોની અંદર ફરે છે. એક વખત આ ગજેન્દ્ર એ પોતાના પરિવારની સાથે એ સરોવરની અંદર જલપાન કરવા માટે ગયા છે. એ સરોવરની અંદર જલપાન કરે. સરોવર પાસે પહોંચ્યા અને સરોવરની અંદર એ બધા ગજેન્દ્ર બધા હથણીઓ મદનિયા બધા સરોવરની અંદર પ્રવેશ કર્યો છે. ધીમે ધીમે મદનિયા હતા એ ઓછે દૂર ગયા સરોવરની અંદર અને ગજેન્દ્ર છે એ સરોવરની વચ્ચો વચ્ચ ગયો છે મહારાજ. હાથીને એક ટેવ હોય કે પાણીમાં જાય એટલે સૂંઢમાં પાણી ભરી પોતાની પર પાણી છાંટે. સૂંઢમાં પાણી ભરી ભરી છાંટવા લાગ્યા એકબીજાની ઉપર અને રમતે ચડ્યા. બધી હથણીઓ છે, મદનિયાઓ હથણીયાઓ બધી પોતાને પાણી છાંટે અને પાણીમાં ડોળવા લાગ્યા, પાણીમાં નાવા લાગ્યા. આ ગજેન્દ્ર પણ આ પાણી અંદર બેસી ગયો અને પાણીને આખું ડોલવા લાગ્યું અને એની અંદર લોટવા લાગ્યો. મહારાજ આખું સરોવર ડોળું કરી નાખ્યું પાણીનું. ત્યારે એ સરોવરની અંદર એક ઝૂડ મગરમચ્છ રહેતો હતો. એ મગરમચ્છને ખબર પડી કે મારા સરોવરની અંદર કોઈક આવ્યું છે, પાણી આખું ડોળી નાખ્યું. ત્યારે મગરમચ્છ ઝૂડ આવી અને આ ગજેન્દ્રનો પગ પકડી લીધો મહારાજ. એ ગજેન્દ્રનો પગ પકડી લીધો. હવે ગજેન્દ્રને એમ થયું કે મારો પગ કોકે પકડી લીધો. ત્યારે ગજેન્દ્રે ઘણી પગ છોડાવવાની કોશિશ કરી પણ આ ઝૂડ એનો પગ છોડ્યો નહીં. ઝૂડ પગ પકડે અને આ ગજેન્દ્ર પગ છોડાવે. થોડી વાર ગજેન્દ્ર તડફડિયા માર્યા ત્યારે હથણીઓને ખબર પડી કે ગજેન્દ્રનો પગ કોકે પકડી લીધો છે. એક પછી એક હથણી બધી બહાર નીકળવા લાગી સરોવરની. મદનિયાઓને ખબર પડી કે આ પિતાજી આપણા ગજેન્દ્ર છે એનો પગ કોકે પકડી લીધું. તો મદનિયાઓ પણ બાણ નીકળી ગયા અને ગજેન્દ્ર છે તરફડવા લાગ્યો, મને બચાવો મને બચાવો. ત્યારે સરોવરની બહાર ઉભેલી હથણીઓ ન તો કોઈ હથણીઓ બચાવવા માટે આવી કે કોઈ મદનિયા બચાવવા માટે આવ્યા. ગજેન્દ્ર બહુ દુઃખી બન્યો કે હે હથણીઓ મને બચાવો, મેં તમારું પાલન પોષણ કર્યું છે, હું તમારો પતિ છું. પણ સાહેબ મૃત્યુના મોઢે કોણ જાય? જ્યારે કપરો સમય આવે ત્યારે સાહેબ કોઈ બાજુમાં આવતું નથી. અને તો બધાએ જોયું જ હશે. હમણાં બહુ લાંબો સમય નથી થયો. હગા દીકરા હોય
એને ટિફિન બહાર મૂકીને વ્યા જતા, માતા પિતાને દૂરથી ટિફિન મૂકીને વ્યા જતા. અરે અરે જય હો. અમુકે તો સરકારી દવાખાનામાં જ્યાં અમે સેવા કરવા ત્યાં કીધું અમારા માતા પિતા નથી, ત્યાં સુધી સમય આવી ગયો તો મહારાજ અરે અરે મા બાપને ના પાડતી કે મારા માતા પિતા નથી. મૃત્યુના મોઢે કોણ જાય? આ અથણીઓ ના પાડી કે અમે નહીં, અમે ન બચાવી શકીએ. ગજેન્દ્ર કહે કે અથણીઓ મેં તમારું પાલન પોષણ કર્યું છે, મેં તમને મોટા કર્યા બધાને, પણ ન તો કોઈ મદનિયા બચાવવા માટે આવ્યા કે ન અથણીઓ બચાવવા માટે આવી. શાસ્ત્ર ભાગવતમાં બતાવ્યું છે કે આ ગજેન્દ્રના જોડનો યુદ્ધ 1000 વર્ષ સુધી ચાલ્યું છે મહારાજ. ધીમે ધીમે થયું એવું કે આ જૂડ હતો મગરમચ્છ, એ પાણીનો જળનો જીવ છે, એની તાકાત વધી, અને હાથી છે પૃથ્વીનો જીવ છે, એની તાકાત ઘટી. ધીમે ધીમે આ ગજેન્દ્ર અંદર ખેંચાવા લાગ્યો ત્યારે હથણીઓને ખબર પડી કે હવે ગજેન્દ્ર મરી જશે, હવે જીવ તો નહીં બચે. તો હથણીઓ બધી મૂકીને હાલવા લાગી. એ બધીનો જાય છે, ગજેન્દ્ર બોલાવે પણ હથણીઓ પાછો વળીને જોતી નથી. હવે ગજેન્દ્ર મરી જશે. અને સાહેબ એ જૂડ ખેંચવા લાગ્યો. ખેંચતા ગજેન્દ્ર છે એ કેવલ મુખ બહાર રહ્યું ગજેન્દ્રનું, અને સૂંઢ બહાર છે. ત્યારે ગજેન્દ્ર વિચાર કર્યો કે હવે મને બચાવશે કોણ? કોણ મારું જીવ બચાવશે? કોને યાદ કરું? કોને બોલાવું મહારાજ? ત્યારે ગજેન્દ્ર વિચાર કર્યો કે ભગવાન છે એને યાદ કરું મહારાજ, સંકટ સમય ઈ જ આવે છે મહારાજ. हे गोविंद हे गोपाल अब तो जीवन हारे, 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 हे गोविंद राखो शरण अब तो जीवन हारे, तो जीवन हारे, हे गोविंद हे गोपाल तो जीवन हारे. नीर पीवन हेतु गयो सिंधु के किनारे, 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 सिंधु बीच बसत ग्रास चरण लई पछारे, सिंधु बीच बसत ग्रास चरण लई पछारे, हे गोविंद हे गोपाल तो जीवन हारे, हे गोविंद हे गोपाल तो जीवन हारे. चार प्रहर युद्ध भयो लई गयो मझधारे, चार प्रहर योद्ध भयो लई गयो मझधारे, चार प्रहर युद्ध भयो, चार प्रहर युद्ध भयो लई गयो मझधारे, चार प्रहर योद्ध भयो लई गयो मझधारे, नाक कान डूबन लागे कृष्ण को पुकारे, नाक कान डूबन लागे कृष्ण को पुकारे, द्वारिका में शब्द भयो शोर भयो भारे, द्वारिका में संग भयो सोर भयो भारे, शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे, शंख चक्र गदा पद्म गरुड़ लई सिधारे, हे गोविंद हे गोपाल सूर कहे श्याम सुनो अरज है हमारी, सूर श्याम सुनो अरज है हमारे, अब की बार पार करो नंद के दुलारे, अब की बार पार करो नंद के दुलारे, हे गोविंद हे गोपाल तो जीवन हारे, हे गोविंद हे गोपाल तो जय हो। जीवन हारे. हे भगवान नारायण पधारो महाराज, हे हर
વધારો આપના સ્વામી મહારાજ કોઈ મારો જીર્ણોદ્ધાર કામ નથી મહારાજ મારો જીવનો ઉદ્ધાર મહારાજ આપના હાથની અંદર છે મહારાજ હે ભગવાન સંકટ સમય में જેને જેને યાદ કર્યા મહારાજ એ કોઈ સંકટ સમય ના આए ભગવાન આપ પધારો મહારાજ ત્યાં તો એક ગજેન્દ્રે મનમાં વિચાર કર્યો કે મેં તો કોઈ દિવસ ભગવાનને કંઈ દીધું નથી ભગવાન મને પ્રાણ કેમ બચાવશે ત્યાં તો એક કમળનો ફૂલ હતો સરોવરની અંદર અને આ ગજેન્દ્રે શૂળમાં પકડ્યો અને ભગવાને ફૂલ અર્પણ કર્યું મહારાજ આ ફૂલ અર્પણ કરું છું એના લીધે મારું જાન બચાવો મહારાજ ત્યાં તો ગજેન્દ્ર હતો એ ભગવાને પુકાર કર્યો અને નાભીમાંથી ભગવાનનો અવાજ કાઢ્યો અને ભગવાનને હરિ કહેતા કહેતા ભગવાન વૈકુંઠની અંદર હરિ કહેતા ગજેન્દ્ર ભગવાન હરિનારાયણ પ્રગટ થયા અને ભગવાન ચતુર્ભુજ રૂપે પ્રગટ થઈ અને સુદર્શન છોડ્યો અને જૂળનો ઉદ્ધાર કર્યો મહારાજ અને ગજેન્દ્રને બચાવ્યો બધા દેવતાઓ આવ્યા કે ભગવાન એક હાથીને બચાવવા માટે આવ્યા છે જય જયકાર કરવા લાગ્યા આ કઈ હરિએ હાથ પસારો હરિએ હાથ પસારો ઠીકીએ તે ઠેરાય ગ્રાહ મારી ગજરાજ ઉગારો ગ્રાહ મારી ગજરાજ ઉગારો એક પલકની માય હરી તમે આવ્યા એવા એક પલકની માય હરી તમે આવ્યા મારી સર્વે ચિંતા ભગવાન પધાર્યા હરી કહેતા ભગવાન વિરાજ પધાર્યા છે જૂળનો ઉદ્ધાર કર્યો અને ગજેન્દ્રને ભગવાન બચાવ્યો છે મહારાજ ગજેન્દ્ર જય જયકાર કરવા લાગ્યો છે ત્યારે રાજા પરીક્ષિત કહે છે કે મહારાજ આ ગજેન્દ્રને બચાવવા માટે ભગવાન આવ્યા હતા મહારાજ ઉદ્ધાર તો ગજેન્દ્રનો કરવા માટે આવ્યા હતા પણ ઉદ્ધાર કર્યો કોનો જૂળનો કર્યો સુદર્શન ચક્ર છોડ્યો અને જૂળને મારી નાખ્યો ભગવાન ઉદ્ધાર જૂળનો થયો મહારાજ મહારાજે કોણ હતા બંને કે જેના હિસાબે ભગવાને અવતાર લેવો પડ્યો ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન આ જે ગજેન્દ્ર હતો એ ઇન્દ્રદ્યુમ્ન નામનો રાજા હતો મહારાજ પુંડ્રક દેશનો રાજા હતો એ રાજા હતો એ રાજા છે એકવાર રાજગાદે બેઠો હતો મહારાજ અને એ રાજભવનની અંદર એકવાર અગસ્ત્ય મુનિ આવ્યા અને અગસ્ત્ય મુનિ મહેલની અંદર પધાર્યા